નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. જય કિસાન મિત્રો. તો મિત્રો, હું છું રોજાસરા જયેશ. તો મિત્રો, આજે જો આપણે વરિયાળીનું હાર્વેસ્ટિંગ કરી રહ્યા છીએ, એટલે કે ચાલુ હલરે એટલે કે ચાલુ ટ્રેક્ટરે આપણે વરિયાળી નાખી અને વરિયાળી થ્રેશર દ્વારા આપણે કાઢવાની છે. તમે જુઓ કે આપણે આ ફૂપડી અત્યારે ખાલી કરી રહી છે, જે આપણે જંગીર નું થ્રેશર છે. જે હલર આવે છે આપણે તે જંગીરનું છે. તમે જુઓ કે હાઇડ્રોલિક સિસ્ટમવાળું છે, કે ઉપર જે આપણે છે 25 થી 30 મણની જે આપણે ટોલી આવે છે, એટલે કે ફૂપડી આવે છે, તેમાં આપણે તેનો સંગ્રહ કરી શકાય છે. પછી તે ભરી એટલે એને ખાલી કરી શકાય છે. તો તમે જુઓ કે આ આપણે હલર ચાલુ છે અને એમાં આપણે જે વરિયાળીના પાથરા પડ્યા છે તે એમાં નાખીશું. જુઓ કે આપણે આ રિટર્ન પાછા બોલે કાઢવાનું ચાલુ છે વરિયાળી. જુઓ તો મિત્રો, આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરી તમને આવા ને આવા વિડીયો મળતા રહે. તમે જુઓ કે આપણે આ વરિયાળી નાખવાનું ચાલુ કરી દીધું છે. જુઓ કે ચાલુ ટ્રેક્ટર છે, ચાલુ હલરે, કે હલર પાછા ઓલે આવે છે, પાછા રિટર્ન આપણે જે હલર હાંકવાનું અને તેમાં આપણે જે વરિયાળીના પાત્રા છે તે આપણે નાખતા રહીએ છીએ. તમે જુઓ કે હલર એકદમ ચાલુ છે. મિત્રો, જે આપણે ટ્રેક્ટરની વાત કરીએ તો સૌરાજનું ટ્રેક્ટર છે, જે 855 વર્ષ પાવરનું આવે છે. 855 વર્ષ પાવર રિટર્ન આવે છે. તો આવી રીતે આપણે રિટર્ન પાછળ ચાલતું જાય છે અને આપણે પાથરા નાખતા જઈએ. પછી એક જગ્યાએ આપણે ઊભું રાખી અને તેમાં આપણે પાથરા નાખી શકીએ. જંગીરનું હાર્વેસ્ટિંગ હલર, એમાં આપણે રિટર્ન લઈ વરિયાળી હાર્વેસ્ટિંગ કરી રહી છે. તમે જુઓ કે આપણે આ ફૂપડી ભરી રહી છે અને પાછા આપણે બીજી વખત આપણે ઠલવી રહ્યા છીએ. તમે જુઓ કે એક ફૂપડીમાં આપણે અંદાજે 25 થી 30 મણ સુધીનું સમય છે, તે ભરી જાય એટલે આપણે ખાલી કરવાની હોય છે. તમે જુઓ મિત્રો કે આ કેવી રીતે ખાલી થઈ રહી છે હાઇડ્રોલિક સિસ્ટમ દ્વારા. તમે જુઓ કે આખી સંપૂર્ણ રીતે જુઓ જે જેક દ્વારા ઊંચી નીચી થઈ શકે છે, હાઇડ્રોલિક સિસ્ટમ છે એમાં. તમે જુઓ તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય